ચૂંટણીના દિવસે આપણું બધું ધ્યાન મોટા નેતાઓ, પાર્ટીઓ અને ઉમેદવારો પર હોય છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે લોકશાહીના આ મહાપર્વનો અસલી ગુમનામ હીરો કોણ છે? એ વ્યક્તિ જે પડદા પાછળ રહીને દરેક મતને સુરક્ષિત અને નિષ્પક્ષ બનાવે છે. ચાલો આજે એ પ્રિઝાઇડિંગ ઓફિસરના એક દિવસના કામને નજીકથી જોઈએ. જો આ કોઈનો અંગત અભિપ્રાય નથી, આ શબ્દો સીધા ચૂંટણી પંચની સત્તાવાર માર્ગદર્શિકામાંથી લેવામાં આવ્યા છે, જેમાં સાફ લખ્યું છે કે પ્રિસાઇડિંગ ઓફિસર જ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મુખ્ય અધિકારી છે. એમના ખભા પર જ નિષ્પક્ષ મતદાનનો પૂરેપૂરો ભાર હોય છે. તો પછી સવાલ એ થાય કે મતદાનના દિવસે એ પોલિંગ બૂથની અંદર સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ હોય છે? કોઈ રાજકીય પાર્ટીનો એજન્ટ કે પછી કોઈ સુરક્ષા અધિકારી? જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. જી હા, એ વ્યક્તિ છે પ્રિસાઇડિંગ ઓફિસર. એમને પોલિંગ બૂથના કપ્તાન કહી શકાય, જેમની પાસે સંપૂર્ણ સત્તા હોય છે. મતદાન શરૂ થવાથી લઈને ઈવીએમ સીલ થાય ત્યાં સુધી દરેક નિર્ણય, દરેક પ્રક્રિયા એમના જ નિયંત્રણ હેઠળ હોય છે. એમનું કામ આપણે મત આપવા પહોંચીએ એના કલાકો પહેલાં સવારના પહોરમાં જ શરૂ થઈ જાય છે. એક સફળ મતદાન દિવસનો આખો આધાર એમની આ સવારની તૈયારી પર જ ટકેલો હોય છે. ચાલો જોઈએ કે આ તૈયારીમાં શું હોય છે. તો સૌથી પહેલું કામ સમયસર પોલિંગ બૂથ પર પહોંચવું. પછી ઈવીએમ, વીવીપીએટી, મતદાર રજિસ્ટર, જુદા જુદા ફોર્મ્સ, આ બધી જ સામગ્રી બરાબર છે કે નહીં એ ચકાસવું. એ પછી મતદારો ગુપ્ત રીતે મતદાન કરી શકે એવી જગ્યા તૈયાર કરવી. અને સૌથી અગત્યનું, એ ખાતરી કરવી કે દરેક મશીનના સીલ તૂટેલા નથી, એકદમ અકબંધ છે. અને હવે આવે છે આખા દિવસની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા. એ છે મોક પોલ. આ એક એવો ટેસ્ટ છે જે ઈવીએમમાં લોકોનો વિશ્વાસ સ્થાપિત કરે છે. પણ સવાલ એ છે કે પહેલો મત પડતા પહેલાં જ કોઈને કેવી રીતે ખાતરી થાય કે વોટિંગ મશીન એકદમ નિષ્પક્ષ છે અને બરાબર કામ કરી રહ્યું છે? આ જ મોટા સવાલનો જવાબ મોક પોલની પ્રક્રિયામાં છુપાયેલો છે. મોક પોલ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો અસલી મતદાન શરૂ થાય એ પહેલાં કરવામાં આવતી એક ટેસ્ટ ચૂંટણી. એનો મુખ્ય હેતુ એ જ છે કે બધાની સામે એ સાબિત કરવું કે ઈવીએમ બરાબર ચાલે છે અને મત પણ સાચી રીતે જ નોંધે છે. એક રીતે આ નિષ્પક્ષતાનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન છે. આ પ્રક્રિયા ખૂબ જ પારદર્શક હોય છે. પ્રિસાઇડિંગ ઓફિસર બધા જ રાજકીય પક્ષોના પોલિંગ એજન્ટોની હાજરીમાં ઓછામાં ઓછા 50 મત નાખીને મશીનનું ટેસ્ટિંગ કરે છે. પછી વીવીપીએટીમાંથી નીકળેલી સ્લિપ અને કંટ્રોલ યુનિટમાં દેખાતા પરિણામને સરખાવવામાં આવે છે. જ્યારે બધાને ખાતરી થઈ જાય કે બધું બરાબર છે, ત્યારે મોક પોલનો બધો ડેટા ડિલીટ કરી મશીનને સીલ કરી દેવાય છે અને પછી જ અસલી મતદાન શરૂ થાય છે. એકવાર મતદાન શરૂ થઈ જાય પછી પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકા બદલાય છે. હવે એમની મુખ્ય જવાબદારી છે લોકશાહીના આ પ્રવાહને શાંતિથી અને સરળતાથી આગળ વધારવાની. આ દરમિયાન એમને એક સાથે અનેક કામો સંભાળવાના હોય છે. મતદારોની લાઇનનું સંચાલન કરવું, મતદારની ઓળખની ખરાઈ કરવી, દરેક મતદાર માટે કંટ્રોલ યુનિટમાંથી વોટ રિલીઝ કરવો, કોઈ મતદારને મદદની જરૂર હોય તો એમને માર્ગદર્શન આપવું અને સૌથી મહત્વનું, દરેક મતની ગુપ્તતા જળવાય એ સુનિશ્ચિત કરવું. એટલું જ નહીં, પ્રિસાઇડિંગ ઓફિસર એ પણ ધ્યાન રાખે છે કે કેટલાક ખાસ મતદારોને લાઇનમાં લાંબો સમય રાહ ન જોવી પડે અને એમને પ્રાથમિકતા મળે. આનાથી મતદાન બધા માટે વધુ સુલભ બને છે. આ ખાસ મતદારોમાં કોણ આવે? તો કે આપણા વડીલો, દિવ્યાંગજનો અને ગર્ભવતી મહિલાઓ. આ એક નાનકડો નિયમ છે, પણ એ આખી પ્રક્રિયાને કેટલી માનવીય અને સુલભ બનાવી દે છે. પણ ચૂંટણીનો દિવસ હંમેશા સીધી લીટીમાં નથી ચાલતો. ક્યારેક એવી અણધારી અને જટિલ પરિસ્થિતિઓ ઊભી થાય છે જ્યાં પ્રિસાઇડિંગ ઓફિસરે રીતસર એક જજની જેમ નિર્ણય લેવો પડે છે. ચાલો બે ખાસ પરિસ્થિતિઓ સમજીએ. એક છે ચેલેન્જડ વોટ અને બીજો છે ટેન્ડર્ડ વોટ. ચેલેન્જડ વોટ એટલે શું? જ્યારે કોઈ પોલિંગ એજન્ટ કોઈ મતદારની ઓળખ પર સવાલ ઉઠાવે, ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર તરત જ નાનકડી તપાસ કરીને નિર્ણય લે છે. અને ટેન્ડર્ડ વોટ એટલે જ્યારે કોઈ મતદાર બૂથ પર આવે અને એને ખબર પડે કે એના નામે તો કોઈ બીજું જ મત આપી ગયું છે. આવા કિસ્સામાં એ મતદારને પેપર બેલેટથી મત આપવાનો અધિકાર મળે છે. આ બંને ગંભીર પરિસ્થિતિઓમાં અંતિમ નિર્ણય પ્રિસાઇડિંગ ઓફિસરનો જ હોય છે. અને જો કોઈ ગંભીર ઘટના બને તો, માની લો કે ઈવીએમ ખરાબ થઈ ગયું, તો તરત જ સેક્ટર ઓફિસરને જાણ કરવાની. જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય કે ફરીથી મતદાન કરાવવું પડે, તો એનો વિગતવાર રિપોર્ટ બનાવવાનો
અને ભગવાન ન કરે પણ જો બૂથ કેપ્ચરિંગ જેવો કોઈ પ્રયાસ થાય તો 1 પણ સેકન્ડ ગુમાવ્યા વગર ઉચ્ચ અધિકારીઓને એલર્ટ કરવાના. મતદાનનો સમય પૂરો થતાં જ દિવસનું સૌથી નાજુક અને સૌથી જવાબદારીભર્યું કામ શરૂ થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં દરેક મતને તાળાબંધી કરીને સુરક્ષિત કરવામાં આવે છે. કલ્પના કરો, છેલ્લો મત પડી ચૂક્યો છે, બૂથના દરવાજા બંધ થઈ ગયા છે, પણ પ્રિસાઇડિંગ ઓફિસર માટે સૌથી મહત્વનું કામ તો હવે શરૂ થયું છે. સૌથી પહેલા કંટ્રોલ યુનિટનું ક્લોઝ બટન દબાવીને મતદાન પ્રક્રિયાને સત્તાવાર રીતે બંધ કરવામાં આવે છે. પછી બધા યુનિટ્સને બંધ કરીને એકબીજાથી અલગ કરવામાં આવે છે. આ પછી બધા પોલિંગ એજન્ટોની નજર સામે જ ઈવીએમ અને વીવીપીએટ સ્લિપ બોક્સને ખાસ રીતે સીલ કરવામાં આવે છે અને સીલ પર એજન્ટોની સહી પણ લેવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. આ બધી પ્રક્રિયાઓની વચ્ચે એક દસ્તાવેજ એવો છે જે આખા દિવસના મતદાનનો જીવ છે, એનો સાર છે, અને એ છે ફોર્મ 17C. ફોર્મ 17C એટલે નોંધાયેલા મતોનો પાકો હિસાબ. જે દિવસે મતગણતરી થાય ત્યારે મશીનમાં પડેલા મતોને સૌથી પહેલા આ જ દસ્તાવેજ સાથે સરખાવવામાં આવે છે. આ ફોર્મમાં લખેલા આંકડા અને મશીનના આંકડા એકદમ મેચ થવા જ જોઈએ. આ જ મતદાનનો અંતિમ અને સત્તાવાર રેકોર્ડ છે. તો આખા દિવસની કામગીરીનો સાર શું નીકળે? પ્રિસાઇડિંગ ઓફિસરના 3 સુવર્ણ નિયમો. પહેલું, સંપૂર્ણ તટસ્થતા. બીજું, પૂરેપૂરી પારદર્શિતા. અને ત્રીજું, દરેક નાના મોટા પગલાંનું ચોકસાઈપૂર્વકનું દસ્તાવેજીકરણ. આ 3 પાયા પર જ નિષ્પક્ષ ચૂંટણીની ઇમારત ઊભી છે. અને અંતે આખા દિવસના થાક અને તણાવ પછી જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર એ સીલબંધ ઈવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડે છે, ત્યારે એ સફર ખરેખર શું દર્શાવે છે? એ માત્ર એક મશીનની યાત્રા નથી. એક કરોડો મતદારોના વિશ્વાસની, લોકશાહીના આત્માની અને એક ગુમનામ હીરોની નિષ્ઠાની યાત્રા છે, જેણે દરેક મતનું રક્ષણ કર્યું છે.